છોટું ચાલ આવજો ભાઈ. હાલ આવું. છોટો ચાય લાવ. મોટા શેઠ આયેલે પેલા એમને આપવા દે અને તો પસાર. એટલે એ પેલા મને ચા આપવાની હે, પેલા હું આવ્યો. લો શેઠ. કેમ વાર લગાઈ? અરે સાહેબ કસ્ટમર હતા બધા. જોન કર. લે ઉભરે ઉભરે. લે ચાના પૈસા લે. હા લાવો સાહેબ. લે ખુશીથી રાખ તારી ટીપ જા. થેન્ક યુ સાહેબ. એ છોટું હે, હા બોલો. મેં તને કઈનો ચા નો ઓર્ડર. હા તમે મને પેલા બોલાવ્યો. બરાબર, તું મને ચા ના આપી, પેલા ભાઈને ચા આપી. મારા પાસે લેવાનું 100 મહિનાથી હોય ચા નું બિલ બાકી એ તો હાલતા નહીં. પેલા મોટા શેઠ હતા ફટ લઈને આજો 100 રૂપિયા ચા ને 100 રૂપિયા ટીપ હાલતા. બાપા લેવાનું તમે તો લુખાઓ. એટલે માં વાત તો ભાઈ, હા બોલો. આપણી ગાડી બાડી લઈને આવ્યા, આમ એટીકેટી લાગે, આમ પૈસા વાળા લાગે. અરે એ તો પેલા ને સાયકલે નથી એમના પાસે હેડીને આવતા હતા હોય. પણ આ તો શેર માર્કેટ ના બીજા કિંગ કેવાય હર્ષદ મહેતા ના ભાઈ. બીજા હર્ષદ મહેતા જ કેવાય યાર. હા અત્યારે શેર માર્કેટ માં કેટલો એકો કેવાય રોય. તાણ કશું નતું સાયકલ લઈને હેડીને આવતા હતા હોય. લે ચાલ આય, પેલા ચાલ આય ફટાફટ. આપું તમને ચા જલ્દી. કોક કરવું પડશે, પૈસા બનાવવા પડશે. લો ચા પીવો. હું જઈને મળું શેઠ ને મળે ને વાત કરાય ને. હા જો આપણું નામ આપજો. છોટું કીધું જોડો ફટાફટ મળી આવો તમે ત્યાં. મારા ઘરાકી અત્યારે. ઓ શેઠ બોલો ભાઈ. શેઠ એક કામ હતું તમારું. બોલો. તમે ત્યાં પૂછવું હતું, તમે શાનો ધંધો કરો? આ ટાઈમ નહીં, મારો બજારનો ખુલવાનો સમય થઈ ગયો. કાલે મળું છું. બરાબર, કાલે અહીંયા જ મળશો ને? હા હું મળો તમને. ચલો અત્યારે નહીં સમય. બરાબર વાત ના કરી. અરે યાર તમે મારું નોમ નહીં આલ્યો બોલો. નોમ નતું સેટિંગ કરાય ને. હા કરાવો હમણાં આવાજ દો. હમણાં આવાજ એમનો ટાઈમ થઈ ગયો ચા પીવાનો. પણ મને જોઈ લેવાનું. હા એમનો ટાઈમ થઈ ગયો. આવતા જો આઈ ગયા. જો આઈ ગયા. આ તો અલગ ગાડી. અરે યાર આ હર્ષદ મહેતા યાર કપડો બદલી એમ ગાડી બદલી યાર. તમને કેમ ખબર નહીં પડતી? હેડો તમારી વાત કરાવડાવ. હેડો ને યાર તમે કેમ આમ પેલો બીવો? જો મજામાં? હા મજામાં શેઠ. તમારી મહેરબાની. અરે યાર શેઠ અમનું કોઈ વાત કરવી. અરે કમ્પ્લેટ શેઠ તમારા માટે ચા સિગરેટ લાવું. ના પૈસા ની જરૂરત છે. જો તમારે જે આલવું હોય શેઠ. શેઠ અમનું તમારી કોઈ વાત કરવી યાર. તમે વાત કરી લો ને. હું ચા સિગરેટ લઈને આવશે. હા તો શેઠ ચા તમને કાલ મળ્યો તો વાત કરવી હતી થોડી બિઝનેસ રિલેટેડ. તમે શાનો બિઝનેસ કરો એના? તમે જ મળ્યા હતા ને કાલે? હા બરાબર, બોલો. આ તો શાનો બિઝનેસ કરો તમે? મારે શેર બજારનું. શેર બજારનું કરે એ પેલા ભાઈ કહેતા હતા છોટું ચાય વાળો કે 3 જ મહિનામાં તમે બહુ બધા પૈસા વાળા થઈ ગયા. છોટું એ કીધું તો ખોટું તો નહીં કીધું હોય કે? વાત સાચી છે. હવે મારે થોડું તમારા આ સ્ટોક માર્કેટમાં થોડું જમ્પ લાવવું હોય તો કેટલાથી ચાલુ થાય? કેટલા પૈસાથી ચાલુ થાય? તમારે ઇન્વેસ્ટ કરવાની કેટલી તાકાત છે? 25,000 રૂપિયા. 25,000 તો કોઈ ના થાય ભાઈ. હા, તો કેટલા જોશે? ઓછામાં ઓછા 10 લાખ જેવા હોય ને. 8 થી 10 લાખ. 8 થી 10 લાખ રૂપિયા તો આપણું કોમ નહીં થાય. કેમ? જો તમારે વધારે કમાવું હોય તો બસ સાહસ કરવું પડશે. તો કેટલા જોશે? છોટું એ 25,000 મને આપ્યા હતા ને. 1.5 મહિના મેં 1.25 લાખ રૂપિયા કરી આપ્યા. એ તો નેનો મોણો છે. તમે કોઈ એટલા નેના લાગતા નહીં. હોય યાર, અમારે તો તકલીફો હોય ને બહુ બધા. જો કે થતું હોય તો એનાથી તો નેચું કોઈ થાય. 1 લાખ રૂપિયા જેવું ચાલશે? 1 લાખ થી તો કોઈ ના થાય. તો નહીં મેળ આવે યાર. તો ભાઈ તમારી આપણો ભાઈ. હા વધારે તો નહીં પણ તમારું એવું સેટિંગ કરી આલું કે 3-4 લાખમાં તમારું થઈ જાય સેટિંગ. થઈ જશે. હા પણ યાર લોચા પડશે. બહેરાના દાગીના વેચવા પડશે. જુઓ દાગીના વેચે કોઈ તમને નુકસાન નહીં. વાત કરો. હા તમે 3-4 લાખ રૂપિયાના દાગીના વેચશો તો આ તો હમણાં 1.5 મહિનામાં તમે 7-8 લાખ રૂપિયા ચોય નહીં તમારા. વાત કરો. હા ખરેખર ખરેખર. તો તમે અવાજ ઉભા રહો.
હું પૈસા લઈને આવું બરાબર. એવું હોય તો મારે ઓફિસ આપી જો. હા ઓફિસ ને હું તમને અહીંયા જ આપી દઉં. અમારે જલ્દી તમારે જેમ પૈસા વાળું બનવું. હા તો લેતા હોય હા હા બરાબર મળે જાઓ. પૈસા લઈ અરે શેઠ આટલું મોડું હા થઈ યાર દાગીના વેચીને પૈસા લાવે 4 લાખ રૂપિયા. યાર જોજો બૈરાના દાગીના. ગયું. ચોક્કસ હો ને અરે વિશ્વાસ મૂક્યો એટલે હવે તમારો વધો નહીં. ખરેખર થઈ જશે સેટિંગ. હા થઈ જશે. ફાઇનલ કમાઈ જાય. ફાઇનલ તમે ઉપર ચિંતા કરો. હા તો લો 4 લાખ રૂપિયા ગણી લેજો. ના ના તમે હાલે એટલે વિશ્વાસ છે. ફાઇનલ. હા તો હા તો હવે કેટલા દિવસ પછી મળીએ? બસ આપણે અઠવાડિયા પછી મળીએ. હા? એટલે અઠવાડિયા પછી કેટલા મળશે પૈસા મને? બને એટલે આમાં હારા પૈસા તમે કમો એવો ટ્રાય કરો. હા જેમ હું કમો એવું તમારું કરું. હા ભાઈ બરાબર. તો જો થોડું હા ચોક્કસ ચોક્કસ. જાઉં અઠવાડિયા પછી મળો. હા હા કોણ ભાઈ જાઉં? હા ચિંતા ના કરો તમે હા જો નિરાંતે ઉઠજો. પેલાના 70 રૂપિયા લે, તને શીખવાડવું પડે. હજી મારે અઠવાડિયું થયું. અરે હા બોલો બોલો શેઠ. અરે છોટું ચાય વાળા તમે તો જબરજસ્ત હા એકદમ શેઠ જેવા થઈ ગયા. હા આગળ પેલા શેઠે તમારા શેર બજારમાં પૈસા ડબલ કરી દીધા લાગે. એ શેઠ હું તંબુરો કરી લો. આ તો અમારો એક વિડીયો વાયરલ થઈ ગયો ને એટલે અમે ફેમસ થઈ ગયા. શું વાત હે? હા આજકાલ તમારા વિડીયો માર્કેટમાં બહુ ચાલે. ચાલે. હા. બોલો ચા બા પીશો? ચા પીશું. એ કાળો ચા લઈને આય. આજ તો મારે પેલા શેઠ પૈસા આપવા આવશે એટલે પૈસા આપણે આમ મજા આવી જાય. પૈસા પૈસા શું વાત છે. આજ તો મને બધી જગ્યાએ શેઠ જ દેખાય. તમારા મોણા છે શેઠ જેવા લાગે. આ તમારા શેઠ જ છે. એટલે શેઠ તમે તો મારા પૈસા આપવા આવવાના હતા. હા આવવાનું હતું. તો હું થયું મારા પૈસાનું? એટલે ભાઈ હું મારા પાસે કોઈ વધ્યું નહીં મને માફ કરી દેજો. મને ચક્કર આવે છે. ભાઈ, મારા પૈસા લે પણ ચોથી લાવ લે. હવે મારા 4 જૂને જતા રહ્યા બધા ભાઈ. 4 જૂન ઓહો માર્કેટ તૂટ્યું એટલે મુએ તૂટ્યો. હવ જાણું છું. તારે એકલા દોડા હતા, પેલાના 14 હતા, પેલાના 24 હતા, તારે તો 4 જ હતા ભાઈ. તો હવે હું કરું? હું તો બહેરાન દાગીના વેચીને આવ્યો તો ભાઈ. તો અમાર ત્યાં હું વધી ગયા છે બૈરોના દાગીના. તો હવે હવે હું ભાઈ તમારા પાસે કોઈ કોમ જ રાખો ભાઈ ધીમે મને. ધીમે આલો ભાઈ તમને 5,000 કઈ બીજું તો હું કરું. અરે ચેવી જ ના હાલે. પોતના નોકરીમાં તું ચેવી જ ના લે. કોમ કર, તારું કોમ કર તું. ભાઈ મને કોઈ કોમ આલો યાર. તારે કોમ જોવા? હા ઉભો રે. લે આ જાળું મારે. તું ચા બનાવવાનું કર. જિંદગીમાં ડાયરેક્ટ કોઈ દિવસ પૈસા નહીં કમાવા. મહેનત કરીને જ હા, કમાવા. મહેનત કરો.